નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારો અનોખી રીતે ફોર્મ ભરવા પહોંચ્યા। વોર્ડ નંબર 6ના કોંગ્રેસના પિયુષ ઢીમર સહિતના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું। ગંદા પાણીની બોટલ અને મચ્છરદાની ઓઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા। ભાજપના રાજમાં દૂષિત પાણી અને મચ્છરના ત્રાસ હોવાથી ઉમેદવારોએ કર્યો દેખાવ। નવસારી શહેર પહેલા નવસારી નગરપાલિકા હતી ને ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને હાલમાં નવસારી મહાનગરપાલિકા બની। 150 કરોડથી લઈને 1283 કરોડ અત્યારે જ્યારે બજેટ મંજૂર થયું ત્યારે મુખ્ય હેતુ એવો હતો કે પીવાનું પાણી શહેરને મળશે, પરંતુ આજની જ વાત કરું તો મારા વિસ્તારમાં ટાપરવાડ જે વિસ્તાર છે તેમાં દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવે છે। ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આટલા વર્ષોથી તમે સુશાસનની વાત કરો છો કે લોકોને સગવડતાના નામે કુશાસન આપો છો। બીજું કે સાંજ પડે ને મચ્છરોનો ત્રાસ વધે ને જેના કારણે જે ગરીબ વર્ગ છે, જે શ્રમિક વર્ગ છે તે આખી રાત જાગતો રહીને મચ્છર મારવા પડે છે ને જે અધિકારીઓ આવ્યા છે તે એસીમાં ઠંડા કલેજે સૂઈ જાય છે, પરંતુ ગરીબોનું કે શ્રમિક વર્ગનું જોવાવાળું કોઈ છે નથી। ધરાવટમાં કહું તો અહીં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલતા અધિકારીઓને આ મચ્છરદાનીને પાણી બતાવીને આ સંદેશો આપવા માંગીએ છીએ કે આ વખતે ભ્રષ્ટાચાર યુક્ત જે સરકાર આવતી હતી તે નવસારીમાં ભ્રષ્ટાચાર મુક્ત થવા જઈ રહ્યું છે। કોંગ્રેસની પેનલ આવીને